વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવેશ ખોખર. મારી યુટ્યુબ ચેનલ નવોદય મિત્રમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું સ્વાગત કરી રહ્યો છું. તો આજ હું આપની સમક્ષ બાલાચડી એટલે કે સૈનિક સ્કૂલ 2026માં જે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, જો કે ફોર્મ ભરાવાની તો ઘણા સમય પહેલા શરૂઆત થઈ ગઈ છે. હું તમારી સુધી લેટ માહિતી પહોંચાડી શક્યો છું, એના માટે માફી ચાહું છું. પણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ફોર્મ ભરવામાં લાગતી ફી અને ફોર્મ ભરવાના સુધારા વધારા, તેમજ ફોર્મ ભરતી વખતે જે જરૂરી ડોક્યુમેન્ટ છે, તેમજ તે એક્ઝામનું માળખું, એના વિશે હું ટૂંકમાં માહિતી આપને આપીશ. તો ખાસ કરી હું તમને જણાવું કે આ એક્ઝામની ફોર્મ ભરવાની તારીખ આપણે જોઈ શકો તો 10/10/2025 થી 30/10/2025 સુધીની રહેશે. તેમજ આ ફોર્મ ભરવા માટે આપને કેટેગરી વાઇઝ અલગ અલગ ફી ભરવી પડે છે. તો ફી ભરવા માટે જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરી વાળા વિદ્યાર્થીઓને 850 રૂપિયા ફી રહેશે. તેમજ એસસી અને એસટી કેટેગરીમાંથી જે બિલોંગ કરે છે તેવા વિદ્યાર્થીઓને 700 રૂપિયા ફી ભરવાની રહેશે. ફી ભરવાની છેલ્લી તારીખ પણ આપેલી છે. ફી ભરવા માટેની છેલ્લી તારીખ છે 31/10/2025. અને જો ફોર્મ ભરાઈ ગયા પછી તમને કોઈ લાગે કે મારે ફોર્મ ભરવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ છે અથવા તો કોઈ ભૂલ થઈ છે, તો ફોર્મ ભરવામાં જે મિસ્ટેક થાય, ભૂલ થાય, તેના સુધારા વધારા માટેની તારીખ પણ આપી છે. તે તારીખ 2/11/25 થી 4/11/25 ના સમયગાળામાં તમે જે ફોર્મ ભર્યા એમાં સુધારા વધારા પણ કરી શકો છો. અને ફોર્મ ભરવા માટે આપને જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો અને ડોમિસિયલ અને ફોટો અને વિદ્યાર્થીની સહી પણ જરૂર પડશે. વાત આવે એની પરીક્ષાની, તો પરીક્ષાનું માળખું કેવું રહેશે? તો પરીક્ષાના માળખામાં ગણિત, જીકે, ગુજરાતી અને રીઝનિંગ એ 4 વિષયના પરથી એક્ઝામ લેવામાં આવે છે. જેમાં ગણિત વિષયનું ગુણભાર 150 માર્કનું, જનરલ નોલેજનું ગુણભાર 50 ગુણનું અને ગુજરાતી ભાષા વિષયનું ગુણભાર 50 ગુણનું અને રીઝનિંગનું 50 ગુણનું, એમ 4 વિષયનું થઈને 300 ગુણનું પેપર નીકળે છે. અને પેપર માટેનો સમય છે 2 કલાક અને 30 મિનિટ. અને વધારાની માહિતી, જેમ કે આ એક્ઝામની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. તારીખ તો ન કહી શકાય, પણ મહિનો મતલબ કે આ એક્ઝામ જે સૈનિક સ્કૂલ બાલાચડી છે તેની એક્ઝામ જાન્યુઆરીના મહિનામાં, એટલે કે જાન્યુઆરીના એન્ડિંગમાં અથવા તો ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં એક્ઝામ રહેશે. તો આપની પાસે ખૂબ ઘણા ગાંઠિયા દિવસો રહ્યા છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ ઉત્સાહ અને આવતા નવા વર્ષની શરૂઆત સાથે જ એક્ઝામની તૈયારી ચાલુ કરી દો અને ખૂબ સારા એવા માર્ક સાથે સફળ થાવ તેવી મારા તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ.